મિત્રો નમસ્કાર, જય માતાજીની. કેમ છો બધા? આજે આપણે સદગુરુ સેવા આશ્રમ દસાડા વડકુવા, દસાડા રોડ છે અને બાપજીનું આશ્રમ છે. વસંતપુરી મહારાજના ચરણોમાં કોટી કોટી નમસ્કાર. તો આજે મુલાકાત કરી હતી બાપજીની, મયુરદાસ બાપુની, અને સતત 2 મહિનાથી, એટલે આમ તો 3 મહિનાનો છે સંકલ્પ, અને હવન ચાલી રહ્યો છે. દરેક જીવો માટે, દરેક દુનિયાના માનવનું કલ્યાણ થાય એવા હેતુથી બાપજીએ યજ્ઞ 3 મહિના સુધી ચાલુ રાખવાની પ્રતિજ્ઞા કરી છે. તો હોમ હવન અને સારા સત્સેવાના કાર્ય થઈ રહ્યા છે. હું આજે આવ્યો હતો અને આ છે આંબો. જો આંબાના મોર આવી ગયા છે. આ બધા આંબા છે. તો લોકો એમ કહેતા કે આંબા ના થાય, આંબા ના થાય, પણ આંબા થાય. તમારી એમાં મહેનત કરવી પડે, થોડુંક મહેનત કરવી પડે. પુરુષાર્થ કરો તો બધું થઈ જાય. બરાબર? એટલે હવે કેરી પણ આવશે, અંદર ચીકુડી પડશે. એટલે જે વસ્તુમાં તમે મહેનત કરો, આંબો હોય, ઝાડની વાત હોય, કે કોઈ ભક્તિની વાત હોય, કે કોઈ સારી વાત હોય, તમે મહેનત કરો અને ફળ જો ભગવાન ના આપે, એ બધી વાત ખોટી છે. ભગવાન ફળ આપે જ છે. જેવું તમારું કાર્ય હોય, સારું કાર્ય હોય, એટલે પરમાત્મા ફળ આપે જ છે. એની મહેનત તમારે કરવી જોઈએ. જો આવેલો આ મોર આવી ગયો. તો જય માતાજીની, જય ગિરનારી.